ઓહ, શું કરે છે આ છોકરીઓ? ચારુ, દિશા, જલ્દી કરો. હે ભગવાન, કેટલી બધી રાહ જોવી પડે છે. આ છોકરીઓને તૈયાર થવામાં આટલી બધી વાર છે ને લાગતી હશે. આ ચારુ કેમ મમ્મી જેવી લાગે છે? હું દિશા જેવો લાગુ છું? સોરી સોરી સોરી, તમે બંને છો મમ્મી પપ્પા. ઓહો, તમે પણ આવો છો મારા સાસરે જમવા? ના ભાઈ ના, અમે બંને તો અત્યારે બીજે ક્યાંક બહાર જઈ રહ્યા છીએ. હા, એક્ચ્યુઅલી શું છે કે સામેથી છે ને અમને પણ જમવાનું નિમંત્રણ હતું. ઓહો, પણ પહેલેથી તમારે બીજે ક્યાંક જવાનું નક્કી હશે? ના, તરત નક્કી થયું. તરત એટલે ક્યારે? જેવું વેવણે આમંત્રણ આપ્યું ને અમને એટલે તરત. હું કઈ સમજો નહીં પપ્પા. જો ભાઈ, વેવાણનો સ્વભાવ આમ બહુ ભલો છે, પણ શું છે કે એમના હાથની વાનગીઓ ચાખવાની હિંમત અમારા બંનેમાં નથી. એ શું છે કે રસોઈમાં જરા વધારે પડતા જ પ્રયોગો કરી નાખે છે. એટલે અમે લોકો છે ને સવારથી જ બાનું કાઢ્યું અને કહી દીધું કે ભાઈ અમારાથી તો નહીં અવાય. હવે આ પરિસ્થિતિમાં જો અમે લોકો ઘરમાં જ રહીએ તો એમને સારું ના લાગે ને, એટલે અમે બંને જણા મહાકાળીની સેવઉસળ ખાવા જઈ રહ્યા. ઓહ, એમ વાત છે. હા, પણ પાર્થ, એક તે જોયું આ તારા પપ્પા કેટલા કંજૂસ છે. બહાર જઈને ખાઈને ખાઈશું તોય શું સેવ ઉસળ. અરે વિદ્યા, મહાકાળીની સેવઉસળ બહુ પ્રખ્યાત છે. ઓહો, રેવા દો હવે. હા, રેવા દો વિદ્યા. જો પતિ પત્ની છે ને એકબીજા પર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી હોય છે. બસ હવે ફરીથી લેક્ચર શરૂ નહીં કરતા. ના, લેક્ચર નથી આપતો. તારે છે ને પાર્થ પાસેથી આ વાત શીખવાની જરૂર છે. શું? શું એટલે શું? ત્યાગ અને સમર્પણ. પપ્પા, આ મારી વાત છે, તો મને સમજાય ને એવી રીતે બોલો. સમજાવ. જો જેમ અમે બંને બાનું કાઢ્યું ને કે અમે લોકો નહીં આવી શકીએ, એવું બાનું તું પણ તો કાઢી શક્યો હોય. પણ નાના દીવા, પાર્થને વેવાણના હાથની કોઈ વાનગી ચાખવાનું મન હોય તો? એવું જરાય નથી. જેમ એમની વાનગી ચાખવાનો ડર આપણને બંનેને લાગે છે ને, એવો જ ડર આ પાર્થને પણ લાગતો હશે. પણ એના માટે એ ડર કરતા ચારુનો પ્રેમ વધારે મહત્વનો છે. ચારુનું દિલ ના તૂટે, એના મનમાં કંઈક ઓછું ના આવે ને, એટલા માટે એને બાનું નહીં કાઢ્યું હોય. કેમ એટલે હાસ તો વળી આપણે બંનેને જો ડરપોક ડરીને આપણે ભાગી રહ્યા છે, જ્યારે આ માણસ ભડવીરની જેમ એકદમ અડીખમ ઊભો છે, વેવણની વાનગીઓ ચાખવા માટે તૈયાર. આ વસ્તુ તારે પાર્થ પાસેથી શીખવાની જરૂર છે. શીખીશું. પેલા સેવ ઉસળ ખાઈને આવી જઈએ ને પછી શીખી લેશું. હા, અને વિદ્યા, તું સમજી નહીં. હું એમ કહેવા માંગુ છું કે આ ત્યાગની ભાવના જે પાર્થમાં છે ને, એ તારે શીખવાની જરૂર છે. પતિ માટે કેવો ભાવ હોવો જોઈએ, એના માટે કેટલો ત્યાગ કરવો જોઈએ, એ તારે શીખવાની જરૂર છે. પાર્થ બેટા, તારા ત્યાગ અને તારી આ વીરતાની નોંધ ઇતિહાસ લેશે. પ્રેમ કથામાં તારું નામ અમર થઈ જશે બેટા. પપ્પા, ભવિષ્યમાં જે થવાનું હશે એ થશે, પણ અત્યારે તમે આવી બધી વાતો કરીને મને આમ વધુ નહીં ડરાવો. ઓકે, ચલો ટોપિક જ બદલી નાખીએ. ઓકે, બાય ધ વે, તું અહીંયા કેમ ઊભો છે? અરે હા, જો ને પપ્પા, આ દિશા ચારુની રાહ જોઉં છું, પણ સમજાતું નથી આ છોકરીઓને તૈયાર થવામાં આટલી બધી વાર શું કામ લાગતી હશે? પાર્થ બેટા, આ સવાલનો જવાબ 25,000 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી કોઈને મળી શક્યો નથી. પણ અત્યારે આ પરિસ્થિતિમાં હું તને એક જ વસ્તુ કહી શકું છું બેટા, કે શું? ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ બેટા. હું જોઈ આવું ચારુને દિશા તૈયાર થયા કે નહીં મમ્મી, અંદર જવાની જરૂર નથી. હું જ અહીંયાથી ચારુ દિશાને ફોન કરી લઉં છું. પાર્થ બેટા, એક વાત કહું, સાચું કહું તો મને તો છે ને વેવણનો આભાર માનવાનું મન થાય છે, પણ સમજાતું નથી કે કઈ રીતે આભાર માનું. આ શું વાત છે? મને કહો, હું કહી દઈશ. ના, તું બિલકુલ આમાં પડતો જ નહીં, તો વધારે પડતી ગડબડ થઈ જશે બેટા. ખરેખર તો છે ને આ જીવનની ભાગદોડમાં અમે બંને જણા ખૂબ દૂર થઈ ગયા હતા એકબીજા. બરાબર, પણ આ વેવણનો રસોઈનો પ્રયોગ એકદમ આશીર્વાદ બનીને આવ્યો છે બેટા. પણ કેવી રીતે? વિચાર કર બેટા, વિચાર કર, કેટલા બધા સમય પછી અમે લોકો આમ આઉટિંગ માટે જઈ રહ્યા છીએ. અને આ છે ને અમે લોકો શોપિંગ માટે કે કોઈના ઘરે પ્રસંગ છે એ માટે નથી જઈ રહ્યા. આ એક અનોખી ડેટ છે. એનું કારણ છે વેવણનો રસોઈનો પ્રયોગ. ઓહ, હવે સમજ્યો. હા, ચારુ દિશા કેમ નથી આવ્યા? હજી ફરીથી ફોન કરું.